ભારતમાં આજે જ એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. ચીનમાં ફેલાયેલા માનવ મેટાન્યુમો વાયરસને લઈને ગુજરાત સરકાર એલર્ટ થઈ ગઈ છે. તો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે. તો આરોગ્ય વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે એચએમપીવી અન્ય શ્વસન જેવો વાયરસ છે, તેનાથી બાળકો અને વૃદ્ધોએ સૌથી વધારે સચેત રહેવાની જરૂર છે. તો સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણો આ વાયરસમાં જોવા મળે છે. તો સાથે સાથે આવશ્યક ન હોય તો આંખ, નાક, કાનનો સ્પર્શ ન કરવો જોઈએ. તેમજ શરદી ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ અને પ્રબળ રોગ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ. તેમજ વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ અને ચેપગ્રસ્ત વ્યક્તિની ચીજવસ્તુઓના સંપર્કમાં આવવું ન જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે. તો મહત્વનું છે કે આ વાયરસ વૃદ્ધો અને બાળકોમાં ઝડપી ફેલાય છે. તો વાયરસગ્રસ્ત લોકોમાં સામાન્ય શરદી અને ફ્લૂના લક્ષણો જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.